નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલ સમીકરણ જે છે એની અંદર આગળ વધીએ. અત્યારે જે દાખલાઓ ગણીએ છીએ આ બધા જ દાખલાઓ જાન્યુઆરી 2019ના સેશનની અંદર પૂછાયેલા છે. બરાબર છે. ચાલો, સૌથી પહેલાની અંદર આપણને આપેલું છે કે એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર. આ વિકલ સમીકરણ આપેલું છે. તો એક્સ વડે દરેકે દરેક પદને જો આપણે ભાગી દઈએ તો ડીવાય બાય ડીએક્સ પ્લસ 2y બાય એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ. જોઈને જ આપણને ખ્યાલ આવે સંકલ્યકારક અવયવની મદદથી આગળ વધવું પડશે. બરાબર છે. પી ઓફ એક્સ અથવા તો પી જે છે એ છે 2/x અને ક્યુ ઓફ એક્સ અથવા તો ક્યુ જે છે એ છે એક્સ. સંકલ્યકારક અવયવ જે છે એ લખીએ તો ઈ રેસ ટુ સંકલનની અંદર પી ઓફ એક્સ. ડાયરેક્ટ જ લખી દઉં છું, આનું સંકલન નજર સામે દેખાય. ઈ રેસ ટુ 2 log માનાંકમાં એક્સ. બેને ઘાતમાં લઈ લઈએ. ઈ રેસ ટુ વર્ગ છે એટલે માનાંક લખીએ ન લખીએ કંઈ ફરક પડશે નહીં. ઈ અને લોગ છે બંને એકબીજાને કેન્સલ કરશે તો સંકલ્યકારક અવયવ જે છે મળે છે એક્સ સ્ક્વેર. તો હવે આનો ઉકેલ જો લખવા બેસીએ તો ઉકેલ આપણને મળે છે વાય ગુણાકારમાં સંકલ્યકારક અવયવ બરાબર ક્યુ ઓફ એક્સ એની સાથે ગુણાકારમાં સંકલ્યકારક અવયવ અને ગુણાકાર છે એનું એક્સની સાપેક્ષે વિકલન. તો y into x square is equals to, એક કામ કરીએ આ બાજુ જ લખી દઈએ એટલી સ્પેસ આપણને વધારે મળે. તો અત્યારે આપણને મળે છે કે y into x square is equals to, જમણી બાજુ લખીએ તો q of x જે છે એ છે x બરાબર છે એની સાથે ગુણાકારમાં એક્સ સ્ક્વેર એટલે કે આ થઈ જશે એક્સ ક્યુબ. સંકલન કરીએ તો આપણને મળે છે કે y into x square is equals to x raised to 4/4. આપણને આપેલું છે કે y of 1 is equals to 1. તો x બરાબર 1, y બરાબર 1 મૂકીએ તો આપણને મળે છે 1 is equals to 1/4 plus c. તો અહીંયાથી લખી શકાય કે c જે છે 1 minus 1/4 એટલે કે 3/4 જેટલા થાય. તો આપણને મળે છે કે y of x square is equals to x raised to 4 plus 3/4. ચલો હવે આપણને શોધવાનું કીધેલું છે y of 1/2 એટલે કે x is equals to 1/2 મૂકતા. ચલો આને હું લખી દઉં છું કે x raised to 4 plus 3 આખાના છેદમાં 4. y as it is એની સાથે ગુણાકારમાં 1/4 is equals to છેદમાં જે 4 છે તે as it is, એકના છેદમાં 2 અહીંયા મૂકીએ, 4 ઘાત છે એટલે 1/2 ની 4 ઘાત એટલે કે 16 પ્લસ 3. 4 અને 4 જે છે કેન્સલ. y બરાબર મળે છે આપણને 1/16 વત્તા 3. લસા લઈ લઈએ તો 48 વત્તા 1 49 છેદમાં 16 એટલે કે ઓપ્શન એ જે છે આપણા માટે સાચો જવાબ થશે. એનાથી આગળ વધીએ. f dash x એટલે કે પહેલા તો આપણને જોઈને ખ્યાલ આવવો જોઈએ કે વિકલ સમીકરણનો દાખલો છે બરાબર છે. આપેલું જે છે એના માટે આ શરતનું પાલન થાય છે કે કેમ એ વસ્તુ નક્કી કરવી છે બરાબર છે. તો સૌથી પહેલા તો આપણે f of x જે છે શોધવા પડશે બરાબર છે. તો dy બાય dx આપણને આપેલા છે કે આ છે 7 minus 3/4 f of x upon x.
હવે આપણે એફ ડેશ એક્સની જગ્યાએ ડીવાય બાય ડીએક્સ લખ્યું, એનો અર્થ શું થયો કે આપણે અહીંયા લીધેલું છે કે વાય ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ છે. તો એફ ઓફ એક્સની જગ્યાએ આપણે વાય મૂકી શકીશું, બરાબર છે. તો નહીતર હાલ ફિલહાલ ચાલો આને બી આપણે ડીવાય બાય ડીએક્સ ન લખતા એફ ડેશ એક્સ જ લખીએ, બરાબર છે. તો આપણે લખી શકીએ કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 7 minus 3 by 4 into y upon x. ફરી પાછું સંકલ્યકારક અવયવની રીતે આગળ વધવું પડશે. તો dy by dx plus 3 by 4x into y is equals to 7. તો p of x જે છે એ લખવા બેસીએ તો 3 by 4x અને q of x જે છે એ થઈ જશે 7. ચાલો સંકલ્યકારક અવયવ જે છે એ લખીએ તો e રેસ ટુ, આનું સંકલન મને નજર સામે દેખાય, 3 by 4 log x. 3 by 4 જે છે અને ઘાતમાં લખી દઈએ તો આ થઈ જશે e રેસ ટુ log x રેસ ટુ 3 by 4. e અને log જે છે કેન્સલ, એટલે કે આ થશે x રેસ ટુ 3 by 4. ઉકેલ જે છે આના માટે લખવા બેસીએ તો હશે y ગુણાકારમાં સંકલ્યકારક અવયવ બરાબર q of x into સંકલ્યકારક અવયવ સ્વરૂપે. તો અહીંયાથી લખી શકાય કે y into x raised to 3 by 4 is equals to x જે છે એ ધન આપેલા છે, બરાબર છે, એટલે કેવું છે કે માનાંક લખીએ ન લખીએ કોઈ ફરક નહીં પડે, બરાબર છે. ચાલો x raised to 3 by 4 is equals to સંકલ્યકારક અવયવ ગુણ્યા એની સાથે q of x જે છે 7. અહીંયા ડાયરેક્ટ લખી શકાશે કે y into x raised to 3 by 4 is equals to 7 અચળ x raised to 5 by 4 upon 5 by 4 plus c. તો y જે છે આપણને y into x raised to 3 by 4 આ મળે છે 7 ગુણ્યા 4 28 છેદમાં 5 x raised to 5 by 4 plus c. ચાલો હવે આપણને આપેલું છે અચ્છા c જે છે એના માટે કંઈ બીજું ખાસ કીધેલું નથી, ખાલી આપણને એટલું જ કીધેલું છે કે f of 1 જે છે એ 4 જેટલા નથી. ઓકે, ચાલો તો જોઈએ. ચાલો y ને કરતા બનાવીએ તો x રેસ ટુ 3 by 4 વડે ભાગવાના થાય. 5 by 4 ઘાત છે એમાંથી 3 by 4 ઘાત બાદ કરીએ, 5 minus 3 2 છેદમાં 4 એટલે બાકી રહેશે x રેસ ટુ 1 by 2 પ્લસ c ઇન્ટુ x રેસ ટુ માઇનસ 3 by 4. ચાલો હવે આપણને કીધેલું છે કે આ કિંમત આપણે શોધવી છે, બરાબર છે. ચાલો તો y એટલે કે f of x થયા, બરાબર છે. તો f of 1 upon x જે છે એ થશે
28/5 1/x⁻² plus c 1/x⁻³ x ની જગ્યાએ 1/x મૂક્યા, બીજું કંઈ કર્યું નથી. તો x into f(1/x) is equals to 28/5 ગુણાકારની અંદર x/(x⁻² પ્લસ c ઇન્ટુ x ઇન્ટુ આને અંશમાં લઈ લઈએ એટલે ઘાત માઇનસની જગ્યાએ પ્લસ x⁻³ તો આપણને મળે છે કે x ઇન્ટુ f(1/x) is equals to 28/5 x/√x એટલે બાકી રહેશે √x પ્લસ c ઇન્ટુ x⁻, ઘાતનો સરવાળો કરી દઈએ તો 7/4. ચાલો હવે આપણને શું પૂછેલું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ, તો જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં 0 મૂકી દઈએ તો આ જવાબ જે છે એ 0 જેટલો થઈ જશે. બરાબર છે? તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x ઇન્ટુ f(1/x) આ થઈ જશે 0. બરાબર છે? ચાલો એનાથી આગળ વધીએ. dy/dx પ્લસ આને લખું છું 3sec² x into y is equals to 1/cos² એટલે કે sec² x. ફરી પાછું સંકલ્યકારક અવયવ આ થઈ જશે 3sec² x, q of x જે છે જસ્ટ sec² x. સંકલ્યકારક અવયવ લખીએ તો e⁻², આનું સંકલન કરીએ છીએ તો 3tan x. હવે આપણને આટલી વસ્તુ તો ડાયરેક્ટ લખતા આવડે છે. બરાબર છે? ઉકેલ ગણ જો લખવા બેસીએ તો y ગુણાકારમાં સંકલ્યકારક અવયવ બરાબર આ બાજુ u of x એની સાથે ગુણાકારમાં સંકલ્યકારક અવયવ. ચાલો y ગુણાકારની અંદર સંકલ્યકારક અવયવ એટલે કે e⁻3tan x, q of x એટલે કે sec² x into e⁻3tan x. ચાલો આ જે પદ છે એને સરળતા ખાતર આપણે કહી દઈએ છીએ i. બરાબર છે? i is equals to છે આપણી પાસે sec² x into e⁻3tan x. વિધેયની અંદર વિધેય છે તો tan x જે છે એની જગ્યાએ t લઈએ તો sec² x dx વિકલન ઓલરેડી ગોઠવાય જ છે. ચાલો તો ધારી લઈએ કે tan x is equals to t. બંને બાજુ વિકલન કરીએ તો sec² x dx is equals to dt. તો i is equals to લખીએ તો પછી 3b લઈ જ લઈએ ને. બરાબર છે? sec² x dx જે છે એ થઈ જશે dt/3 અને આ થઈ જશે e⁻t. તો આ સંકલન થઈ જશે 1/3 e⁻t પ્લસ c. t ની કિંમત પાછી મૂકી દઈએ તો e⁻3tan x
ત્રણ એક ટાઈમે ન ગુણ્યા હોત તો સહગુણક વાળા ત્રણ છેદમાં આવી જાત. જવાબ તો આપણો આ રહેત. બરાબર છે. તો અહીંયાથી મળે કે y ઇન્ટુ e રેઝ ટુ 3 10x ઇઝ ઇક્વલ્સ ટુ 1/3 e raised to 3 10x plus c. ચાલો શું કીધેલું છે? y of pi by 4 is equals to 4/3. તો x is equals to pi by 4 અને સાથે સાથે y જે છે એની જગ્યાએ 4/3 મૂકીએ. તો આપણને મળે છે y ની જગ્યાએ 4/3 ઇન્ટુ e રેઝ ટુ 10 pi by 4 એક એટલે કે 3 is equals to 1/3 into e cube plus c. તો c ને જો કરતા બનાવીએ 4/3 minus 1/3 એટલે 4 minus 1 3 છેદમાં 3 એટલે 1 e ક્યુબ બાકી રહે. ચાલો તો આપણે લખી શકીએ કે y ઇન્ટુ e રેઝ ટુ 3 10x is equals to 1/3 e raised to 3 10x plus e cube. શું શોધવાનું કીધેલું છે? y of minus pi by 4. ડાયરેક્ટ કિંમત જ મૂકી દઉં છું. તો minus pi by 4 મૂકીએ એટલે e raised to minus 3 is equals to 1/3 e raised to minus 3 plus e raised to 3 as it is. y ને કરતા બનાવવા માટે આને ભાગાકારમાં લઈ લઈએ એટલે આ કેન્સલ. e રેઝ ટુ 3 છેદમાં e રેઝ ટુ -3 એટલે માઇનસ માઇનસ પ્લસ એની 6 ઘાત થઈ જાય એટલે 1/3 પ્લસ e રેઝ ટુ 6. ઓપ્શન બી આપણા માટે સાચો થશે. ચાલો પછી આપેલું છે આપણને કે dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ x minus y હોલ સ્ક્વેર. તો જુઓ હવે આમાં ડાયરેક્ટ સાદું રૂપ નહીં આપી શકાય, પણ આપણને ખબર છે કે x minus y ઇઝ ઇક્વલ્સ ટુ t જો આદેશ લીધો હોય તો વિયોજનીય ચલ પ્રકારનું સમીકરણ ગોઠવી શકાશે. તો અહીંયા સૌથી પહેલા તો આપણે ધારી લઈએ x માઇનસ વાય જે છે એની કિંમત t જેટલી. વિકલન કરીએ તો 1 માઇનસ dy/dx જે છે એની કિંમત dt/dx જેટલી. ચલો કિંમતો આમાં મૂકી દઈએ. ડાયરેક્ટ dy/dx ને કરતા બનાવીને લખીએ તો એ થશે 1 માઇનસ dt/dx ઇઝ ઇક્વલ્સ ટુ x માઇનસ વાય જે છે t જેટલા એટલે આ થઈ જશે t². તો અને આ બાજુ લઈ લઈએ t² આ બાજુ લઈ લઈએ તો dt/dx is equals to 1 minus t². તો એને છેદમાં લઈ લઈએ તો dt/1 minus t² is equals to dx. સંકલન બી આ જ સ્ટેપમાં કરી દઈએ.
1/2a log માનાંકમાં x માઇનસ a છેદમાં x પ્લસ a એટલે કે t માઇનસ 1 છેદમાં t પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ c. ટીની કિંમત પાછી મૂકી દઈએ તો 1/2 log માનાંકમાં x માઇનસ y માઇનસ 1 છેદમાં x માઇનસ y પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ c. ચાલો y ઇઝ ઇક્વલ્સ ટુ 1, y ઓફ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 છે એટલે x ઇઝ ઇક્વલ્સ ટુ y ઇઝ ઇક્વલ્સ ટુ 1 મૂકી દઈએ તો અહીંયા શું બાકી રહેશે 1 માઇનસ 1 0 છેદમાં 1 માઇનસ 1 0 માઇનસ 1 ના છેદમાં 1 માઇનસ 1 માનાંક લઈએ તો પ્લસ 1 બરાબર છે. log 1 જેનો માનાંક લઈએ તો 0 ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ c એટલે કે c જે છે એની કિંમત -1 બરાબર છે. તો આપણને મળે છે log માનાંકમાં x માઇનસ y માઇનસ 1 છેદમાં x માઇનસ y પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ x માઇનસ 1. આ બાજુ 1/2 એઝ ઇટ ઇઝ. ચાલો તો ઓપ્શન આ પ્રમાણેનો ગોઠવાય છે. નિશાનીમાં થોડોક ફરક છે બરાબર છે, બાકી તો સ્ટેપ આ પ્રમાણેના જ ગોઠવાય છે બરાબર છે. ચાલો તો છે એ પ્રમાણે પદ ગોઠવવા માટે ચાલો આમાંથી તો એક પણ ગોઠવાતું નથી એટલે ડેફિનેટલી આ જ પ્રમાણેના પદ ગોઠવાતા હોવા જોઈએ. આગળ માઇનસ છે એટલે 2 ને આ બાજુ ગુણી દઈએ તો log x માઇનસ y પ્લસ 1 છેદમાં x માઇનસ y માઇનસ 1 raised to -1 is equals to 2 into x minus 1. માઇનસ ઘાત જે છે આગળ આવી જશે એટલે માઇનસ, અહીંયા પણ આગળ માઇનસ છે બરાબર છે, પ્રિન્ટ જરાક આછી છે. તો log માનાંકમાં x માઇનસ y પ્લસ 1 છેદમાં x માઇનસ y માઇનસ 1 is equals to 2 into x minus 1. ચાલો હવે એમણે અંશ છેદને માઇનસ વડે ગુણ્યા હોય એવું લાગે છે. 1 માઇનસ એક્સ ને નિશાની 1 પ્લસ રહે છે બંને જગ્યાએ બરાબર છે. ઓકે તો પછી એનાથી ફરક નહીં પડવો જોઈએ પણ એમણે કદાચ અહીંયા માઇનસ કોમન લીધેલા છે બરાબર છે. જોઈ લઈએ જરા માઇનસ dt છેદમાં t સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ c. તો આને લખીએ તો -1/2 log માનાંકમાં t માઇનસ 1 t ની જગ્યાએ મૂકીએ તો x માઇનસ y માઇનસ 1 છેદમાં x માઇનસ y પ્લસ 1 બરાબર છે. તો આ સંજોગોમાં જોવા બેસીએ તો અચ્છા ઓકે સૂત્ર વાપરવામાં મેં ભૂલ કરેલી છે. અહીંયા a² માઇનસ x² સ્વરૂપ છે એટલે
એક કામ કરીએ ને, માઇનસ કોમન લઈ લઈએ અહીંયાથી, dt અપોન આ બંનેમાંથી માઇનસ કોમન લઈ લઈએ તો t² - 1 બરાબર છે. તો ચાલો ને એમને જે સ્વરૂપ ગોઠવેલું છે એ જ ગોઠવીએ. વન માઇનસ a² - x² સ્વરૂપ છે એટલે x પ્લસ a છેદમાં x માઇનસ a, એટલે અંશમાં +1 છેદની અંદર -1. અહીંયા તો જો કે કોઈ ફરક નહીં પડે, આને જવા જ દઈએ. x માઇનસ y અંશમાં +1 છેદમાં -1. 1 + y માઇનસ x અને અહીંયા છે 1 + x માઇનસ y. નિશાનીમાં તકલીફ આવે છે, બરાબર છે. બાકી તો બીજા બધા પદ બરાબર ગોઠવાઈ જાય છે. પછી કેવું છે કે માનાંક છે એટલે કોઈ બી એક જગ્યાએ જો આપણે માઇનસ વડે ગુણીએ, બરાબર છે, 1 સારું પહેલા તો આગળ માઇનસ લાવીએ. જો આ 1/2 જે છે એને આ બાજુ ગુણી દઈએ તો log આગળ સીધા માઇનસ લખી દઉં છું, બરાબર છે. કે એના સિવાય બીજો કોઈ ઓપ્શન છે બી નહીં, બરાબર છે. અહીંયા વ્યસ્ત લઈ લઈએ તો x માઇનસ y માઇનસ 1 છેદમાં x માઇનસ y પ્લસ 1 is equals to 2 into x minus 1. હવે જોઈએ તો છેદ ગોઠવાઈ ગયો 1 + x minus y. અહીંયા નિશાની વિરુદ્ધ છે તો માનાંક છે એટલે -10 નો માનાંક લખીએ કે +10 નો માનાંક લખીએ કોઈ ફરક નહીં પડે. તો અંશમાં માઇનસ વડે ગુણી દઈએ જો તો નિશાની બદલાશે, બરાબર છે. x પ્લસ છે માઇનસ, આ બંને માઇનસ છે એ પ્લસ, છેદ જે છે એઝ ઇટ ઇઝ રાખીએ. જરૂરિયાત આપણી એ રીતની છે એટલા માટે. બને કે કદાચ કેવું છે કે અહીંયા x માઇનસ y ની જગ્યાએ y માઇનસ x ઇઝ ઇક્વલ્સ ટુ t લીધા હોય, બરાબર છે, તો એક્ઝેક્ટ પદ ગોઠવાઈ જાય એવું પણ બને, બરાબર છે. હવે મને નથી ખબર, પદ જે રીતે ગોઠવાતા હોય તે રીતે, બરાબર છે. અહીંયા આપણે બીજું કંઈ કરતા નથી, માનાંકમાં x લખો કે માનાંકમાં -x લખો કોઈ ફરક પડતો નથી. આમ પણ કેવું છે કે જમણી બાજુ જે પદ ગોઠવાયું ને એના આધારે જ ખબર પડે કે એ જ સાચો ઓપ્શન હશે, કારણ કે બીજા એક પણ ઓપ્શનમાં અહીંયા ચલો પદ તમે આગા પાછા કરો, આ પદ તો બદલાવાનું નથી જ, બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. Curve passes through the point 1 - 2. Slope of the tangent એટલે કે સ્પર્શકનો ઢાળ, બરાબર છે. આપણને ખબર છે કે સ્પર્શકનો ઢાળ જે છે એ મળે dy/dx થી, જે છે x² - 2y upon x જેટલો. તો આને લખી શકાય x - 2 into y upon x. અને આ તરફ લઈ લઈએ તો dy/dx plus 2 upon x into y is equals to x. કેમ એવું છે કે આપણે હમણાં જ ગણ્યો
dy by dx plus 2y by x is equals to x. બસ એ જ દાખલો છે. જુઓ, આનું આ જ સમીકરણ આવ્યું. તો બરાબર છે, હું આ જે છે સમીકરણ ડાયરેક્ટ લઈ લઉં છું, અથવા તો ચાલો આપણે આ ગણતરી જે છે એ એઝ ઇટ ઇઝ લઈ લઈએ. ચાલો, હવે અહીંયા ખાલી બદલાય છે બિંદુ. આપણને કીધેલું છે કે 1 - 2 માંથી પસાર થાય છે. તો x બરાબર 1 અને y બરાબર -2 જો મૂકીએ તો x ની જગ્યાએ 1, y ની જગ્યાએ -2, x ની જગ્યાએ 1, તો c જે છે એ મળે આપણને -2 - 1/4 એટલે કે -8 - 1 -9/4. તો વક્રનું સમીકરણ જે છે એ છે yx² = x⁴/4 -9/4. હવે આપણને કીધેલું છે કે કર્વ ઓલ્સો પાસીસ થ્રુ ધ પોઈન્ટ. વક્ર આમાંથી કયા બિંદુમાંથી પસાર થાય. ચાલો, -2 અને 1 મૂકીએ, x ની જગ્યાએ √2 મૂકીએ છીએ. બરાબર છે, √2 મૂકીએ એટલે √2 નો વર્ગ એટલે કે 2 ગુણાકારમાં 1 ડાબી બાજુ મળે 2. બરાબર છે, જમણી બાજુ લખીએ તો 2/4 -9/4 4/4 -9/4 -5/4 એટલે કે આ સમાધાન નહીં કરે. ઓપ્શન બી માટે જો વિચાર કરીએ તો √30 એટલે કે આ બાજુ 0, જમણી બાજુ આપણે √3 મૂકીએ, √3 નો વર્ગ કરીએ તો 3, એનો પણ વર્ગ કરીએ તો 9, 9/4 -9/4 0 સમાધાન કરે છે. બરાબર છે. ચાલો, y of x with the solution of differential equation. ચાલો, અહીંયા આપણને આપેલું છે x dy by dx plus y is equals to x. એટલે કે dy by dx આપણે હમણાં ગણ્યો એના જેવો છે, નાનકડો ફરક છે. y by x is equals to 1. p of x જે છે એ લખીએ તો 1/x, q of x જે છે એ લખીએ તો 1, સંકલ્યકારક અવયવ લખીએ તો આનું સંકલન એટલે કે log x. અને log x જે છે કેન્સલ, બાકી રહેશે ખાલી x. x જે છે ધન છે એવું આપી જ દીધેલું છે એટલે માનાંક નથી લખ્યો. બરાબર છે. ઉકેલ લખવા બેસીએ તો y ગુણાકારમાં સંકલ્યકારક અવયવ બરાબર 1 અને x નો ગુણાકાર x, એટલે કે આ થઈ જશે x²/2 પ્લસ c. હવે આપણને કીધેલું છે કે x ની જગ્યાએ 2 મૂકીએ તો y ની જગ્યાએ log4 - 1/2 મળે. બરાબર છે. તો
y ની જગ્યાએ મૂકીએ આપણે log 4 માઇનસ 1 આખાના છેદમાં 2. x જે છે એની જગ્યાએ પણ 2. આ બાજુ 4 નો વર્ગ છેદમાં 2 એટલે કે 2 પ્લસ c. 2 અને 2 કેન્સલ, તો c જે છે આપણને મળે છે log 4 minus 1 is equals to 2 plus c. 2 આ બાજુ જશે એટલે log 4 minus 3. તો સમીકરણ જે છે એ મળે છે x into y is equals to x square by 2 plus log 4 minus 3. x is equals to e મૂકી દઈએ તો આપણને મળે છે કે e into y is equals to e square by 2 plus log 4 minus 3. e ને આ બાજુ લઈ લઈએ તો આપણે કંઈક ભૂલ કરી લાગે છે. x વડે ભાગી, અચ્છા અહીંયા સોરી ગુણાકારમાં x ની સાથે log x વાળું પદ છે, બરાબર છે. એટલે અહીંયા મળશે log x, એટલે અહીંયાથી આ ગણતરી બરાબર છે. x into log x. ખંડશઃ સંકલનથી આગળ વધીએ. log x as it is, x નું સંકલન માઇનસ log x નું વિકલન, x નું સંકલન. તો આ બાજુ લખીએ તો log x into x square by 2 minus 1 by 2 x square upon x એટલે કે x dx. તો આપણને મળે છે y into x is equals to x square log x છેદમાં 2. આનું x square by 2 ગુણાકારમાં 1 by 2 છે એટલે x square by 4 plus c. x is equals to 2 અને y is equals to log 4 minus 1 by 2 મૂકી દઈએ એટલે 2y ની કિંમત આટલી થશે. x ની જગ્યાએ 2 મૂકીએ છીએ એટલે 2y જ થવાના. તો log 4 minus 1 is equals to x square ની જગ્યાએ 2, 4 છેદમાં 2 એટલે કે 2 log 2 minus x square by 4 એટલે કે 4 ના છેદમાં 4 એટલે કે 1 plus c. minus 1 cancel, log 4 is equals to આને ઘાતમાં લઈ લઈએ તો log 4 plus c એટલે કે c જે છે 0. તો y into x is equals to x square log x by 2 minus x square by 4. તો y જે છે એક વખત x કેન્સલ એટલે x log x છેદમાં 2 minus x by 4. x ની જગ્યાએ e મૂકી દઈએ તો y is equals to e into log 1 જે છે સોરી log e1 છેદમાં 2 minus e by 4. લસા લઈએ તો 4, 2e minus e એટલે કે e by 4, ઓપ્શન બી. તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર છે.